ડીસામાં એક ચેક રિટર્ન કેસમાં મહિલાને 1 વર્ષની કેદ, પતિએ મિત્ર પાસે ₹9 લાખ ઉછીના લઈને પત્નીના નામનો ચેક આપ્યો। ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટનો ચુકાદો। ડીસામાં એક વેપારીએ મિત્ર પાસે ઉછીના પૈસા લઈને પતિના નામનો ચેક આપી પૈસા પરત ન આપતા ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મહિલાને 1 વર્ષની કેદનો હુકમ કર્યો હતો। કેસની વિગત એવી છે કે ડીસાના શ્રીરામ ચોક ખાતે રહેતા પરેશકુમાર ઈશ્વરલાલ ચોખાવાલા પાસે તેમના જ સમાજના અને તેઓના મિત્ર રસિકલાલ ચોખાવાલાએ ₹9 લાખની જરૂરિયાત હોય 4 માસ માટે હાથ ઉછીના માંગ્યા હતા, અને જેથી પરેશભાઈએ સહયોગ બચત ધિરાણ સહકારી મંડળીમાંથી ₹20 લાખની લોન લીધેલ હતી, અને જેમાંથી ₹9 લાખ રસિકલાલની પત્ની શર્મિષ્ઠાબેનના હાજરીમાં આપ્યા અને સદર રકમ 1.5 માસથી ચૂકવી આપીશ તેવું જણાવ્યું, જેથી પરેશભાઈએ મુદત પૂરી થતાં ઉઘરાણી કરતા તેઓએ શર્મિષ્ઠાબેન રસિકલાલ ચોખાવાલાના નામનો તેના બેંક ડીસા શાખાનો 9 માસનો ₹9 લાખનો ચેક આપ્યો, અને જે ચેક પરેશભાઈએ આદર્શ કોઓપરેટિવ બેંક લિમિટેડ ડીસા શાખામાં જમા કરાવતા બેલેન્સ ન હોવાથી પરત ફર્યો, જેથી તેઓએ પોતાના વકીલ મારફતે નોટિસ પાઠવી હતી, અને ત્યારબાદ પણ તેઓએ પૈસા ન ચૂકવતા શર્મિષ્ઠાબેન ચોખાવાલા વિરુદ્ધ ડીસા કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ નોંધાવ્યો। જે કેસ ડીસાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ YN પટેલે ફરિયાદ પક્ષના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને શર્મિષ્ઠાબેન રસિકલાલ ચોખાવાલાને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ તકસીરવાર ઠેરવીને 1 વર્ષની સાદી કેદની સજાને ₹9,30,000માં વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો, અને જો તેઓ વળતરની રકમ ન ચૂકવે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો।